ફ્રેન્ડ્સ, કામ એક પણ ઉપયોગ અનેક એવી આપણી આંબલી અને ગોળની ચટણી. અને આ છે સ્વીટ પાણી, જે મહિના સુધી સ્ટોર કરી શકો છો તમે. 2 થી 3 મહિના ઇઝીલી સ્ટોર. શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. કેજીસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે એક જ મહેનતમાં તમારા 2 કામ થઈ જશે તેવી ચટણી લઈને આવી છું, અને સ્વીટ પાણી લઈને આવી છું, જે તમારે બહુ ઓછા વાસણ બગાડવામાં અને ઉપયોગી એવી ચટણી, જે 2 થી 3 મહિના તમે સ્ટોર કરીને રાખી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, તો તમારી ચટણી 2 થી 3 મહિના સુધી બગડશે નહીં, અને ઇઝીલી તમે એને સ્ટોર કરીને પણ રાખી શકશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે આજે એક એવી ચટણી બનાવીએ કે ચટણી એક પણ એના કામ અનેક. એના માટે 1 લીટર પાણી લેશું. આપણે આ પાણી એક ચટણી એક બનશે, એમાંથી એક પાણી અને એક ચટણી બનાવીશું. ગોળી કે જેટલી તમારે ખાવી હોય તે પ્રમાણે આપણે 1 લીટર પાણી છે, તમે 500 ગ્રામ જેટલો ગોળ લીધો છે. તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. તમારે જેટલું ગોળ પણ તમારા ઘરમાં ખવાતું હોય તે પ્રમાણે તમારે એડ કરવાનો છે. તો હવે આને આપણે ગેસ પર ઉકળવા મૂકી દઈએ. પાણી આપણે ઉકળવા મૂકી દીધું છે. જ્યાં સુધી ગોળ ઓગળે ત્યાં સુધી તેને ચલાવતા જઈએ, અને આપણે એને એક બોઇલ આવે ત્યાં સુધી એને સરસ ઉકળવા દેવાનું છે. પછી હું તમને આગળની પ્રોસેસ કહું. ફ્રેન્ડ્સ, હવે આપણે પાણી ગોળ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે એમાં આંબલી ઉમેરવાની છે. તો આ 150 ગ્રામ જેટલી આંબલી છે. તમે જેટલી ખટાશ ઘરમાં ખવાતી હોય તે પ્રમાણે વધઘટ કરી શકો છો. હવે આને ધીમી આંચ પર 2 થી 3 મિનિટ ઉકળવા દઈએ. આપણે પહેલાં ગોળ સાથે આંબલી એટલે એડ નથી કરી. ઘણીવાર ગોળમાં ડસ્ટ હોય તો આપણે 2 રીતનું, એક પાણી બનાવવાનું છે અને બીજી આનીથી, અને એક જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આપણે તમને આગળ વિડીયોમાં કહીશ. આપણે એક જ વસ્તુમાંથી 2 પ્રકારની પાણી અને ચટણી બનાવીશું. એટલે પહેલાં આપણે આંબલી નથી એડ કરી, પાણી આપણું ક્લીન હતું, એટલે હવે આપણે આંબલી એડ કરી. ફ્રેન્ડ્સ, આપણે જે ઉકાળીને મૂક્યું હતું એને 10 થી 15 મિનિટ ઠંડુ થઈ અને સરસ એને ફેટી દીધું છે. હવે આપણે એને ગાળી લઈએ. એમાં જ પછી હું તમને બીજી આગળની પ્રોસેસ કહું. બધું જ પાણી આવી રીતે ગાળીને રેડી કરી લઉં. મેં બધો જ પલ્પ કાઢી રેડી કરી દીધું છે, જો તમે જોઈ શકો છો. અને સાઈડ પર મૂકીએ. જે વાસણમાં આપણે એ આંબલી અને ગોળ બોઇલ કર્યો હતો તે જ વાસણમાં આપણે પાણી ગાળી અને ટ્રાન્સફર કરી લીધું છે. આપણે ગેસ ચાલુ કરી દીધો છે. હવે એની અંદર એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે ખાંડ. આપણે ગોળ નાખેલો છે, પણ ખાંડ નાખવાથી તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. અને આ ચટણી, અને આમાંથી આપણે એક પાણીપુરીનું પાણી બનાવીશું, જે પાણીપુરીના લારીવાળા ઉપયોગ કરતા હોય છે. એ ખાલી ગોળ અને આંબલી અને ખાંડનું જ પાણી હોય છે, એમાં કોઈ મસાલા નથી કરતા. તો આને ખાંડ ઓગળે ત્યાં સુધી 1 મિનિટ એને બોઇલ આવવા દઈએ. ફ્રેન્ડ્સ, આપણું જે આપણે પાણી, આંબલી અને ગોળનું પાણી અને ખાંડ નાખી હતી ને, એનું મિશ્રણ ઉકળતા 1 મિનિટ થઈ ગઈ છે. તો હવે આને આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને અડધું પાણી છે તે આપણે ગાળી લઈએ. એકવાર સારી રીતે હલાવી દઈએ, અને અડધું છે એ પાણી આપણે ગાળી લઈએ, અને બાકીનું પાછું, અને એને અડધા પાણીને છે તેની ચટણી બનાવવા આપણે મૂકીએ. પહેલાં આપણે મસાલા, હવે કાશ્મીરી મરચું છે, મિક્સ ઘરનું જ હોમમેડ દળેલું છે, તે આપણે 1 થી 1.5 ચમચી કાશ્મીરી મરચું નાખીએ. એટલું જ આપણે ધાણા જીરું 1.5 થી 2 ચમચી. એની સામે અડધીથી પણ ઓછું આપણે મીઠું એડ કરીએ, કારણ કે હવે આપણે એની અંદર સંચળ પાવડર એડ કરીશું. અડધીથી પણ ઓછું સંચળ પાવડર. હવે બધું સારી રીતે આપણે સરસ એને ધીમી આંચ પર ઉકળવા દેશું. ફ્રેન્ડ્સ, હવે તમને કહું કે આ પાણી આપણે શા માટે અલગ કાઢ્યું છે. તમારે એક જ પેસ્ટમાંથી અંદર તમારા 2 કામ થઈ જતા હોય છે. આ પાણી તમે પાણીપુરીના પાણી જોડે તમારે સાંભાર બનાવવો હોય કે પાતરા છે કે કોઈ બીની અંદર, જ્યારે આપણે દાળ શાકમાં કે કોઈ બીમાં લિક્વિડ ફોર્મમાં આપણે ઉપયોગ કરવો હોય લીંબુ વગર, તો તમે આનો ઉપયોગ કરી શકો છો. આને ઠંડુ થવા દેવાનું છે એકદમ જ રૂમ ટેમ્પરેચર પર, અને આને તમે સારી કોઈ એરટાઇટ કન્ટેનરમાં
કે પ્લાસ્ટિકની ફૂડ ગ્રેડ હોય તેમાં અને કાચની બરણીમાં ભરી અને તમે ફ્રીજમાં 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી અને રાખી શકો છો. તો આને એકદમ ઠંડુ થાય, રૂમ ટેમ્પરેચર આવે ત્યાં સુધી એને ઠંડુ થવા દઈએ. એને ચલાવતા જઈ અને સતત 4 થી 5 મિનિટ સુધી એને કન્ટિન્યુઅસલી ઉકળવા દે અને ઘાટી થવા દઈશું. એ ઉકળશે એટલે ઓટોમેટિક જ ઘાટી થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણી ચટણીને 5 મિનિટ ઉકળતા થઈ ગયું છે. તમે જોઈ શકો છો નજીકથી. તમને નજીકથી બતાવું કે કેટલી ગાઢી થઈ ગઈ છે. આ હજુ રૂમ ટેમ્પરેચર પર આવશે એટલે ઠંડી થઈ જશે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હજુ આ રૂમ ટેમ્પરેચર પર આવશે એટલે હજુ આ ઠંડી થશે એટલે ગાઢી થશે. એને બંધ કરી દઈએ અને રૂમ ટેમ્પરેચર પર 1-1.5 કલાક એને ઠંડી થવા દઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ચટણીઓ રૂમ ટેમ્પરેચર આવી ગઈ છે. કેટલી થીક થઈ ગઈ છે. મેં રૂમ ટેમ્પરેચર આવ્યું પછી એને ફ્રીજમાં થોડી વાર ચીલ થવા મૂકી દીધી હતી. તો તમે જોઈ શકો છો. તમને હું નજીકથી બતાવું કેટલી સરસ ગાઢી થઈ ગઈ છે. અને આ છે આપણું તવા પાણીનો ઉપયોગ કહી દઉં તમને. આ પાણી ફ્રેન્ડ્સ કામ આપણે એક જ કરવાનું છે પણ એમાં આપણા 2 કામ થઈ જતા હોય છે. આ પાણીને તમે દાળ શાકમાં પણ ઉપયોગ કરવો હોય તો પણ થઈ શકે, પાણીપુરીના પાણીમાં, દહીંવડામાં કે પછી તમે સેવ ઉસળ કોઈ બી બનાવો તો આ પાણીનો તમે ઉપયોગ કરી શકો છો. અને આને કાચની એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે રાખો અથવા તમે આઈસ ક્યુબમાં સેટ કરી અને સ્ટોર કરીને રાખો તો પણ એ ફ્રીજમાં આરામથી 3 મહિના સુધી આને કશું નથી થતું. એની ગેરંટી મારી છે. પણ હા, વાસણ જે પણ લો તેને સરસ ધોઈ અને કોરું કરીને લેવાનું. તો તૈયાર છે આપણી બંને ચટણી જે 3 મહિના તમે ઇઝીલી એને સ્ટોર કરીને રાખી શકો છો. તો ચાલો એને ભરી લઈએ. તો સરસ એને કાચના કન્ટેનરમાં ભરી દઈએ. તૈયાર છે આપણી સરસ. તો આપણું પાણી પણ રેડી છે. તેને પણ બીજા કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લઈએ. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું ઇઝીલી બની જતું અને 3 મહિના સુધી તમને રેડી કરેલું હોય તો એની ટાઈમ તમે કોઈ પણ વસ્તુ સાથે અથવા કોઈ વેરાયટી સાથે કે તમારે કંઈ પણ બનાવવું હોય તો તમે સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણી ચટણી અને પાણી જે ઇઝીલી બની જાય છે અને 3 મહિના સુધી તમે 2 થી 3 મહિના ઇઝીલી સ્ટોર કરી શકો છો.